આગામી 72 કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં, એટલે લગભગ જોવા જઈએ તો 50% ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. છત્તીસગઢનું જે લો પ્રેશર એરિયા છે તે ગુજરાત તરફ મૂવ કરતાં લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ અને અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ લગભગ સાંજ અથવા રાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગોમાં સારો અથવા ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, અમરેલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે. 15 કે 16 જુલાઈથી લગભગ 20 જુલાઈ સુધીમાં ગુજરાતમાં પુનઃ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આ રાઉન્ડ પણ સારો આવવાની શક્યતા રહેશે. 20 જુલાઈ પછી લગભગ વરસાદનું વહન છે એ ઉત્તર ભારતમાં વધારે જવાની શક્યતા રહેશે. હમણાં પણ મોન્સૂન ધરી ઉત્તર તરફ સરકવાની શક્યતા રહેશે, પણ ત્યાંની કંઈક પણ થોડી ઘણી અસર ગુજરાતના ભાગો ઉપર રહેવાની શક્યતા રહેશે. એટલે હવે આગામી 72 કલાકમાં વરસાદ થશે અને ધીરે ધીરે વરાપની સ્થિતિ સાનુકૂળ થશે.